આજે આપણે દિન વિશેષની અંદર ખરાબ સમયની કરીએ છીએ। દર્શક મિત્રો, દરેક વ્યક્તિની લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક ખરાબ સમય આવતો હોય છે અને આ સમયની અંદર માણસમાં ફરક હોય છે। ઘણા લોકો છે એ પોતે આ સમયની અંદરથી રિકવર થવા માટે વળી પાછું પોતાના જીવનની અંદર સફળતા મેળવવા માટે ભાગ્યના ભરોસે ભગવાન ઉપર કોઈ વ્યક્તિ એને સપોર્ટ આપે કે નહીં, આ મને સપોર્ટ આપશે, મારા ફેમિલી મને સપોર્ટ આપશે, મારા મિત્રો મને સપોર્ટ આપશે, આ વ્યક્તિ મને સપોર્ટ આપશે તો હું આમાંથી બહાર નીકળી શકીશ। જ્યારે ઘણા વ્યક્તિઓ જાત મહેનત જિંદાબાદ પોતાના જીવનની અંદર પોતે મહેનત કરી અને એની અંદર આગળ વધવાના પ્રયત્ન કરીને પોતે સફળતા મેળવી શકતા હોય છે। તો દર્શક મિત્રો, ખાસ કરીને ખરાબ સમય હંમેશાને માટે આ સમયગાળો ક્યારે હોય? 25 થી 55 વર્ષની અંદર। ઘણા લોકો છે સક્સેસતા 25 વર્ષ પહેલા પણ મેળવી લેતા હોય, ઘણા વ્યક્તિઓને સક્સેસતા 25 થી 55 વર્ષમાં મળતી હોય અને ઘણા વ્યક્તિઓને સફળતા 55 વર્ષ પછી પણ સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે, જેની અંદર પોતે સેલિબ્રિટી બની શકતા હોય છે। દર્શક મિત્રો, આ તમારા ગ્રહોને આધીન આપણે જોઈ શકતા હોઈએ છીએ કે વ્યક્તિના જીવનની અંદર ક્યારે તકલીફ આવશે, ક્યારે સમય ખરાબ આવશે અને ક્યારે પોતે પોતાના જીવનની અંદર આગળ વધી શકશે અને પોતે સારો લાભ મેળવી શકશે। આપણે ઘણી એવી સેલિબ્રિટી જોઈ છે કે જે સેલિબ્રિટીઓ પોતે સક્સેસતાના શિખર ઉપર હોય, પોતે ટોચ ઉપર વિરાજમાન હોય ને એક્સિડન્ટલી એના જીવનમાં કોઈ એવા બનાવો બની જાય, કદાચ શેર બજારની અંદર સમસ્યાઓ સર્જાય કે કોઈ બીજી રીતે ક્યારેક એક્સિડન્ટ થતું હોય ને એક્સિડન્ટની અંદર એને મોટી સમસ્યાઓ સર્જાય અને એના લીધે પોતે બેકફૂટ ઉપર આવી જાય, પોતાના પરિવાર દ્વારા બેકફૂટ ઉપર આવી જાય। આવી ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે કે જે સમસ્યાઓના લીધે વ્યક્તિ બેકફૂટ ઉપર જતો રહે છે અને બેકફૂટ ઉપર ગયા પછી એના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે। એ સમયગાળો એવો હોય છે, કારણ બને છે, ભગવાન છે ને કારણ બનાવે, કારણ બને છે કે એક્સિડન્ટ થયું અને પછી મારો સમય ખરાબ થયો, અરે શેર બજારની અંદર આટલા રૂપિયા હારી ગયો અને પછી મારો સમય ખરાબ થયો। એ કયા ગ્રહની મહાદશા ચાલે છે એના ઉપર ડિપેન્ડ છે। જે ગ્રહની મહાદશા હશે એ ગ્રહ રિલેટેડ તમને પ્રોબ્લેમ સર્જાશે। આપણે જોઈએ છીએ કે સફળતાના શિખરો ઉપર બિગ બી પોતે હતા અને 1999ની સાલની અંદર પોતે બેકફૂટ ઉપર આવી ગયા, વળી પાછી પોતાની મહેનત દ્વારા પોતે પાછા સફળતાના શિખરો ઉપર સર કરી ગયા। જ્યારે તમે ગ્રહોની ચાલને સમજી શકો છો અને એ ગ્રહોની ચાલની અંદર તમે એ રીતે તમારા જીવનમાં લાભ મેળવી શકો છો અને તમારા જીવનની સમસ્યાઓને તમે દૂર કરી શકો છો। દર્શક મિત્રો, દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ દશાઓ ચાલતી હોય છે। ગુરુની મહાદશા હોય, શુક્રની મહાદશા હોય, શનિની મહાદશા હોય, રાહુની મહાદશા હોય। જો એ મહાદશાની ચાલને તમે સમજી ગયા તો તમે તમારા જીવનમાં સફળતા મેળવી લીધી। ગોચરના ગ્રહો અસર કરતા હોય, જન્મના ગ્રહો અસર કરતા હોય, દરેક નક્ષત્ર અસર કરતું હોય, દરેક યોગ આપણને અસર કરતા હોય, પરંતુ મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા એનો પણ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં ફાળો રહેલો છે અને જ્યારે એ મહાદશા આપણા જીવનની અંદર અસર કરતી હોય છે, આપણા એ મહાદશાની અંદર આપણે ચાલતા હોઈએ છીએ ને એ સમયગાળામાં જો મહાદશા વિરુદ્ધ આપણે કાર્ય કરીએ તો આપણા જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે। જે વ્યક્તિને જેવી દશા ચાલતી હોય ને એવા કાર્ય પોતે કરવા માટે પ્રેરિત થતો હોય, પરંતુ જો પોતે ઉલટા કાર્ય કરે, જો પોતે એનાથી વિરુદ્ધમાં કાર્ય કરે તો એના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે। દર્શક મિત્રો, ખાસ કરીને મહાદશા છે ને એ તમારા દરેક ભાવની અલગ અલગ દશાઓ, દરેક ગ્રહ છે જે ભાવની અંદર બિરાજમાન છે, જે રાશિ જે ભાવની અંદર બિરાજમાન છે, એ ભાવની જ્યારે મહાદશા ચાલુ થાય ત્યારે જીવનમાં લાભ મેળવવા માટે કઈ રીતે તમે લાભ મેળવી શકશો, કયા ભાવની મહાદશા તમારા જીવનમાં ચાલી રહી છે, એ મહાદશા દ્વારા તમને કેવી રીતે લાભ મળે। મારે ઉપાયો દેવા હોય ને તો અત્યારે હમણાં હું તમને 10, 12, 15, 20 ઉપાયો હમણાં આપી દઉં, પરંતુ આજનો જે આ સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટ તમારા માટે લાભદાયી છે, કારણ કે આ સબ્જેક્ટ જે જ્યોતિષી નથી, જે પોતે ખાસ કરીને જ્યોતિષ શીખવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ને જે લોકોને લાભ મેળવવો છે, આ લોકો માટે આજનો સબ્જેક્ટ બહુ જ મહત્વનો છે। દર્શક મિત્રો, આ મહાદશા આપણા જીવનમાં સવિશેષ માત્રામાં લાભ આપે છે। ગુરુની મહાદશા તમારા જીવનમાં ચાલતી હોય તો શું થાય? ધાર્મિક કાર્ય તરફ તમે પ્રેરિત થાવ, નેતૃત્વ શક્તિ તરફ તમે પ્રેરિત થાવ, સારા કામ તમે કરી શકો ને જેના લીધે તમને જીવનમાં સારી સફળતા મળે। પરંતુ એ જ સમયગાળા દરમિયાન તમે એ વિરુદ્ધ તમે કાર્ય કરો તો તમારા જીવનમાં ગુરુની મહાદશા સમસ્યા સર્જન કરવાની છે, તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધારે રહેવાનો છે। દર્શક મિત્રો, 12 ભાવ છે, લગ્ન, ધન, પરાક્રમ, મિત્ર,
પુત્ર, શત્રુ, પતિ પત્ની, મૃત્યુ, આયુષ્ય, ધર્મ, કર્મ, આવક અને જાવક. આ 12 ભાવ છે ને આ 12 ભાવ દ્વારા આ 12 ભાવની મહાદશા આપણા જીવનમાં સવિશેષ માત્રામાં અસર કરતી હોય. લગ્નથી લઈ અને 12 ભાવ સુધી એક રાશિ રહેલી હોય છે અને એ રાશિની જ્યારે મહાદશા ચાલુ થાય ત્યારે આપણા જીવનમાં લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવતી હોય છે. દર્શક મિત્રો, લગ્ન, જે વ્યક્તિના જીવનમાં લગ્નની મહાદશા હોય, એક્ઝામ્પલ તરીકે લગ્નની અંદર તમારે 4 નંબર છે તો 4 નંબર એટલે કર્ક રાશિ થઈ, કર્ક રાશિ એટલે ચંદ્રની મહાદશા છે. તો કર્ક તમારા જીવનની અંદર જ્યારે તમારા લગ્નની મહાદશા ચાલુ થાય ત્યારે તમને તક ઘણી બધી મળતી હોય છે. જો આ તકને તમે ઝડપી લેશો તો તમારા જીવનમાં સમસ્યાઓનો દોર ઓછો થશે, તમને સારો લાભ મળી શકશે. આ સમયગાળાની અંદર તમે વેમમાં નહીં રહ્યો. એકબીજા લોકો, ઘણા બધા લોકો તમને આવીને નહીં આ કરતો તને વધારે ફાયદો રહે, અરે નહીં આ કરતો તને વધારે ફાયદો રહે. જ્યારે તમે બીજાની વાતોમાં આવીને તમારું નુકસાન કરશો, જ્યારે લગ્નની મહાદશા હશે ત્યારે તમે બીજાની વાતોમાં આવી જશો તો સમજી લેવાનું કે તમારે નુકસાન, સમસ્યા, તકલીફ વધવાની છે. માટે જ્યારે લગ્નની મહાદશા આવતી હોય ત્યારે તમારા મનની અંદર જે સારો વિચાર આવે, જે તક મળે એ તકને તમારે ઝડપી લેવી જોઈએ અને તમે ઝડપી લેશો તો અવશ્ય તમે તમારી લાઈફને ચેન્જ કરી શકશો, એ મુસીબતમાંથી બહાર નીકળી શકશો અને તમને સારો લાભ મળતો જણાશે. વાત આવે છે બીજા એટલે કે બીજું ધનસ્થાન છે, કુટુંબનું સ્થાન છે, પરિવારનું સ્થાન છે અને આ સ્થાનની જ્યારે આપણા જીવનની અંદર મહાદશા આવતી હોય છે ત્યારે નેટવર્કિંગથી આપણે ચાલવું જોઈએ, બધાને સાથે લઈને આપણે ચાલવું જોઈએ અને આ સમયગાળાની અંદર જો આપણે બધાને સાથે લઈને ચાલીએ તો અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. પરંતુ જ્યારે બીજા ભાવની મહાદશા આવે અને આપણે એમ કહીએ કે હું મારું એકલાનું જ કરું, એકલો રહેવાના પ્રયત્ન કરીએ ને એકલા આગળ વધવાના પ્રયત્ન કરીએ ને તો જીવનમાં સમસ્યા સર્જાવા છે. આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધારે રહેવાનો. એટલે તમારા લગ્નની મહાદશા હોય ત્યારે તકને ઝડપી લેવી, તમારા ધન ભુવનની એટલે કે બીજા સ્થાનની મહાદશા હોય ત્યારે તમારે નેટવર્કિંગથી ચાલવું. જો નેટવર્કિંગથી ચાલશો તો અવશ્ય તમારા જીવનમાં તમને સારો લાભ મળશે. હવે ત્રીજું સ્થાન જેને પરાક્રમ સ્થાન કહેવામાં આવે છે, જેને ભાઈ અને બહેનનું સ્થાન કહેવામાં આવે છે, આ સ્થાનની જ્યારે મહાદશા આવે ત્યારે વ્યક્તિએ નવું અપગ્રેડ લાવવું જોઈએ. કારણ કે આ તો સોશિયલ નેટવર્કિંગ ની દુનિયા છે. નવી વસ્તુઓ રોજબરોજ આવતી રહેતી હોય ને એ રોજબરોજ જ્યારે નવી વસ્તુઓ આવે ત્યારે તમારા જીવનની અંદર તમે અપગ્રેશન લાવો, નવી વસ્તુઓને અપડેટ કરતા જાઓ તો અવશ્ય તમારા જીવનમાં તમે સારી સફળતાઓ મેળવી શકશો, ઉત્તમ પ્રકારનો લાભ મળશે. નવું લાવશો. તમે જોજો જ્યારે નવી શોધ થતી હશે ને ત્યારે સમજી લેવાનું કે એ વ્યક્તિને પરાક્રમ ભુવનની મહાદશા ચાલી રહી છે. એ વ્યક્તિને જ્યારે પરાક્રમ ભુવનની મહાદશા ચાલતી હોય ત્યારે નવી વસ્તુ લાવવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને ચોથું સુખ સ્થાન છે, માતાનું સ્થાન છે, જમીન મકાનનું સ્થાન છે. એની જ્યારે મહાદશા આપણા જીવનની અંદર ચાલતી હોય ત્યારે ઘરથી દૂર જઈ અને જો બિઝનેસ કરવામાં આવે, ઘરથી દૂર જઈ અને નોકરી કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળે છે. ઘરની અંદર ક્યાંક ને ક્યાંક જો આ વ્યક્તિઓ રહ્યા રાખે એટલે કે એમ કે નહીં હવે ઘરની અંદર બેસીને હું મારા આ સમયને વ્યતીત કરું અને મને કંઈક ઘરની અંદર આવીને વસ્તુ મળી જશે, જો આવી વસ્તુ કરવા માટે જશે તો જીવનમાં સમસ્યાઓનો દોર વધારે રહેશે. માટે જે વ્યક્તિને ચોથા સ્થાનની મહાદશા ચાલતી હોય આવા વ્યક્તિએ ઘરથી દૂર જઈ બિઝનેસ કરવો જોઈએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. અને વાત આવે છે પાંચમું સ્થાન. પાંચમું સ્થાન દર્શક મિત્રો આમ તો સંતાનનું સ્થાન કહેવાય છે, આકસ્મિક લાભનું સ્થાન કહેવાય છે. અને આ સ્થાનની જ્યારે મહાદશા આવે ત્યારે કોઈની નીચે આ વ્યક્તિને કામ કરવાથી સફોકેશન થાય છે, કોઈની નીચે કામ કરવું નથી ગમતું અને આવા વ્યક્તિઓ જો લીડ કરીને કામ કરે, આવા વ્યક્તિઓ જો પોતે પોતાના જીવનની અંદર પોતાની ધારી સફળતા મેળવવા માટે પોતાનું ધાર્યું કામ કરે તો અવશ્ય સારી સફળતા મેળવી શકે છે. આવી જ રીતે દર્શક મિત્રો દરેક ગ્રહ છે ને એ ગ્રહ, કારણ કે તમારી જે રાશિ છે એ જ ગ્રહની મહાદશા આવવાની છે. આ મેં તમને સ્થાનની વાત કરી, એવી જ રીતે સ્થાનમાં હજી 6, 7, 8, 9, 10, 11 અને 12 ની વાત કરીશું. સાથે સૂર્યથી લઈ અને કેતુ સુધીના ગ્રહો તમારા જીવનમાં મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા સ્વરૂપે હોય છે અને એના માટે ફાયદો મેળવવા માટે કયા ઉપાયો કરવા વિષય ઉપર આપણે ચર્ચા કરીએ.